નમસ્કાર, હું પ્રવીણ. આજનો મુદ્દો તમારી સૌની સામે છે. ઓબીસી ચર્ચા જે ચાલી રહી છે સંસદની અંદર, સંસદની બહાર. આજે અભિભૂત થઈ ગયા આપણે. અભિભૂત એટલા માટે કે લોકસભાની જે કાર્યવાહી જોઈ 3 અઠવાડિયા સતત 3 અઠવાડિયા સુધી હોબાળાના કારણે જનતાના ટેક્સના પૈસાનો જે વ્યય થયો, ઘણા બિલ પાસ પણ થઈ ગયા, ઘણા મુદ્દે ચર્ચા પણ ન થઈ, ગતિરોધ પણ હતો. પણ આજે તમામ પક્ષના સાંસદો ગંભીર મુદ્રામાં ચર્ચા કરી રહ્યા હતા. નવાઈ લાગી હશે કે 3 અઠવાડિયાથી આટલો ગતિરોધ ચાલી રહ્યો છે, આજે કેમ આટલી ચર્ચા? કેમ ચર્ચા થઈ રહી છે? લોકશાહીનું સૌથી મોટું મંદિર છે, ચર્ચા ત્યાં જ થવી જોઈએ. કેમ કે ચર્ચા કરવા માટે, કાયદાઓ બનાવવા માટે હું અને તમે, આપણે સૌ સાંસદોને ચૂંટીએ છીએ અને લોકસભા મોકલીએ છીએ. આજે ચર્ચા, આમ તો બિલ પાસ પણ થઈ ગયું, ઓબીસી સંશોધન બિલ, જેના પરથી લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. તો તમને થાય કે આ બિલમાં તમામનું સમર્થન છે, મોટાભાગના વિપક્ષનું સમર્થન છે. આ પહેલા 2-4 દિવસ પહેલાની ઘટના જુઓ. વિચારધારા કે વિચારો મળી રહ્યા ન હતા. એ કોરોના હોય, ખેડૂતો હોય, રોજગારીનો મુદ્દો હોય, પેગાસસનો મુદ્દો હોય, આ તમામ મુદ્દે ગતિરોધ હતો, અવરોધ હતો સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે. પણ આ મુદ્દે નથી. ઓબીસી સંશોધન બિલ લોકસભામાં પાસ થયું. વિપક્ષોનો પણ સાથ, તમામનો, કોંગ્રેસ સહિત 15 વિપક્ષો છે, તમામ નામોએ ચર્ચા પણ કરી. અધીર રંજન ચૌધરીએ કહ્યું પણ ખરા, અમારું સમર્થન છે, પણ રાજકીય લાભ ઉઠાવવાના પણ સંકેત આપ્યા કોંગ્રેસે. હવે કોંગ્રેસની સ્થિતિ એવી છે, તમામ વિપક્ષોની સ્થિતિ એવી છે કે આમાં અનામત મુદ્દે કંઈ બોલી બેસ્યા તો ભૂતકાળમાં ઘણા બધાએ સરકાર ગુમાવી પણ છે, સત્તામાં પણ નથી આવ્યા. તો આ સ્થિતિ છે. ઓબીસી સંશોધન બિલ કેમ આટલી બધી ચર્ચા? કેમ કે આ બિલમાં જે સંશોધન થયું, પાસ થયું, રાષ્ટ્રપતિ પણ પાસે પણ જશે. આ સ્થિતિમાં ઓબીસી લિસ્ટ, ઓબીસી યાદી તૈયાર કરવાનો અધિકાર રાજ્યોને મળશે. તમે એમ કહેશો કે ઢોલ નગારા સાથે કેમ કહો છો કે રાજ્યોને મળશે? પેલા પણ મળતો, એવું નહીં. 2018 સુધી, 18માં આજે દરજ્જો હતો નક્કી કરવાનો, મતલબ કે લિસ્ટમાં એડ કરવાની કમ્યુનિટી વત્તા ઓછા, ઓબીસી લિસ્ટ તૈયાર કરવાનો દરજ્જો રાજ્યો પાસેથી છીનવાઈને કેન્દ્ર પાસે ગયો. 5 મેનું સુપ્રીમ કોર્ટની જે ટિપ્પણી છે, જે જજમેન્ટ છે મરાઠા અનામત પર, કહ્યું કે ઓબીસી લિસ્ટ, ઓબીસી યાદી તૈયાર કરવાની જે અધિકારો છે એ કેન્દ્ર પાસે, તે રાજ્યો પાસે નહીં. મરાઠા આંદોલન અને મરાઠા અનામતનો લાંબા સમયથી મુદ્દો છે. મહારાષ્ટ્રમાં, હરિયાણામાં જાટ અનામતની વાત છે, લિંગાયત સમાજની વાત છે, કર્ણાટકમાં પાટીદાર સમાજની વાત છે, ગુજરાતમાં ગુર્જર સમાજની વાત છે, રાજસ્થાનમાં તો ચારે તરફ છે. તો અહીંથી કદાચ આ બિલ પાસ થઈ ગયું તો હવે દરેક રાજ્યો યાદીમાં નામ જોડી શકશે, ચિહ્નિત પણ કરશે કેટલી કમ્યુનિટી છે જે અનામતની માંગ કરી રહી છે. યુપીમાં પણ ઘણા બધા નામો છે. પણ આ બધું અત્યારે કેમ? 1990 અને 90નો દશકો યાદ આવી ગયો, જ્યારે ભારતીય રાજનીતિ અનામત આરક્ષણ ભારતીય રાજનીતિની ધરી બની ગઈ. શું એ તરફ પ્રયાણ થઈ રહ્યું છે? યુપીની ચૂંટણી આવી રહી છે. યુપીમાં પણ ઘણી બધી જાતિઓ અનામતની માંગ કરી રહી છે, ઘણી ચિહ્નિત પણ થઈ. પણ આ જે લિસ્ટિંગ વાળી વાત છે ને, કેન્દ્ર સરકાર દરજ્જો આપવા વાળી વાત છે, તેના કારણે અટકેલું છે. ઉત્તરાખંડમાં પણ ચૂંટણી આવી રહી છે. 2023માં કર્ણાટકમાં પણ ચૂંટણી આવી રહી છે, જ્યાં લિંગાયત સમાજ છે. યેદિયુરપ્પાનું ચેપ્ટર યાદ હશે, ઘણું બધું બાંધછોડ થયું. બાદમાં યેદિયુરપ્પાએ સીએમ પદ થોડું છોડ્યું, હાઈકમાન્ડના આદેશથી, સર્વસંમતિથી. પણ અત્યારે આટલી બધી ચર્ચા કેમ થઈ રહી છે? શું તમામ રાજકીય પક્ષ જે સમર્થન આપી રહ્યા છે, તમામની નજર ઓબીસી વોટ બેંક પર છે? આ વોટ બેંક પર એટલા માટે કહું છું કે હમણાં ટૂંક સમય પહેલા જ્યારે કેન્દ્રીય મંત્રીમંડળના નામ સામે આવ્યા, વિસ્તરણ થયું, તમામ નવા નામ આવ્યા, તો ઢોલ નગારા સાથે કહેવામાં આવ્યું અમે 27 ઓબીસીઓને મંત્રી બનાવ્યા. 27 ઓબીસી. યુપીમાંથી 7 મંત્રી બન્યા, સાહેબ એમાં 6 ઓબીસી છે. તો અચાનક ઓબીસી કાર્ડ કેમ ચર્ચામાં છે? તમને પણ નવાઈ લાગતી હશે. અહીંયા પણ આંદોલન થયું 2017માં, એના કારણે તો તનાતની બોલી વિધાનસભા ચૂંટણીમાં. પણ એ બાદ
EBC આવ્યું, ઘણું બધું થયું, પણ અનામતનો મુદ્દો જેના પર સૌની નજર છે, આમાં કદાચ વિપક્ષ ના પણ ન પાડી શકે કે અમે આ સમર્થનમાં નથી, પણ હવે રાજ્યોને ચલો અધિકાર મળી જશે આ બિલ પાસ થયા બાદ બંને સદનોમાં, લોકસભામાં તો થયું, પણ સૌથી મોટો વિરોધાભાસ છે, સૌથી મોટો વિરોધાભાસ એ છે કે સરકારે જાતિ આધારિત વસ્તી ગણતરીની ના પાડી છે, કહ્યું છે કે અમે નહીં કરાવીએ. સરકારનું જે સૌથી મોટું ઘટક છે શિવસેના અને અકાલી દળે છોડ્યા બાદ JDU, સર્વે સર્વા નીતિશ કુમાર સરકાર ચલાવી રહ્યા છે બિહારમાં, ભાજપ અને JDU એ કહી રહ્યા છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. યુપીમાં અખિલેશ યાદવ કહી રહ્યા છે કે મારી સરકાર બની તો જાતિ આધારિત વસ્તી ગણતરી હું કરાવીશ. મતલબ અપના દળ અનુપ્રિયા પટેલ, નાનો પક્ષ પણ કેન્દ્રમાં સ્થાન મળ્યું કેમ કે યુપીની ચૂંટણી છે, તે પણ કહી રહ્યા છે કે જાતિ આધારિત વસ્તી ગણતરી થવી જોઈએ. તેનું કારણ એ છે કે થોડું એ સંશય પણ ક્લિયર થાય કે કઈ જાતિના કેટલા લોકો છે. 2011માં થઈ હતી, 2016 સુધી આંકડાઓ આવ્યા પણ જાહેર નથી થયા, છેલ્લી 1931માં થઈ હતી. તો આ તો કેવો વિરોધાભાસ. જો આપણે જે જાતિઓને આર્થિક અને સામાજિક રીતે આગળ લઈ આવવા માંગીએ છીએ, જેના માટે આ OBC કાર્ડ કે અનામતને બધું જ ચાલી રહ્યું છે, તો એક્ઝેક્ટ આંકડો પણ ખબર હોવો જોઈએ, જે સરકાર પાસે છે, જાહેર નથી થયો. 2016 સુધી આંકડા આવી ગયા પણ જાહેર નથી થયો. તો આ એક વિરોધાભાસ પણ છે. પણ શું આ તમામ પ્રવાહ 2022 અને 2024 તરફ જઈ રહ્યો છે, એ પણ એક બહુ મોટો મુદ્દો છે. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં વરિષ્ઠ રાજકીય વિશ્લેષક ડોક્ટર હરિ દેસાઈ આપણી સાથે છે, ડોક્ટર અનિલ પટેલ ભાજપના પ્રવક્તા તરીકે આપણી સાથે જોડાશે, બાબુભાઈ માંગુકિયા કોંગ્રેસના પ્રવક્તા તરીકે જોડાશે અને કાયદાના જાણકાર પણ છે, વકીલ પણ છે. સાથે જ બાંભણિયા સાહેબ પણ જોડાઈ ગયા છે, દિનેશ બાંભણિયા, પાટીદાર આંદોલનના એક સમયના ચહેરા, બાદમાં ઘણું બધો ઉતાર ચઢાવ આવ્યો અને નોકરીઓ મુદ્દે પણ ઘણા બધા લડતા આવ્યા છે. તમામનું સ્વાગત છે. હરિભાઈ, આપથી શરૂઆત કરીએ. આજે મેં કેવું અભિભૂત થઈ ગયા આમ કે લોકસભામાં સાંસદો આટલી ગંભીરતાથી ચર્ચા કરી રહ્યા હોય 3 અઠવાડિયા બાદ, સતત 3 અઠવાડિયા બાદ એવું જોયું કે બધા જ પક્ષો ગંભીરતાથી ચર્ચા કરી રહ્યા છે. આજનું જે ટાઇટલ છે OBC નો આશરો, OBC મતબેંક પર તમામની નજર છે અને કોઈને વાર તહેવારે છે ને કહેવામાં જ આવે છે કે અમે આટલા રાખીએ છીએ, અમે આટલા રાખીએ છીએ. પણ માનો છો કે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ છે તમામ સપોર્ટમાં છે, 90માં જે રીતે અનામત અને આરક્ષણ ભારતીય રાજનીતિની ધરી હતી, એ જ પ્રકારના સંકેત આપણને મળી રહ્યા છે ભવિષ્ય માટે. પ્રવીણ, તમે 90ની વાત કરો છો, પણ આપણે જ્યારે ગુજરાતમાં બેઠા છીએ ત્યારે આપણે છે ને 81, 82 અને 85ની પણ વાત વિચારવી પડે. ત્યારે જે લોકો અનામતનો વિરોધ કરી રહ્યા હતા એ જ લોકો પછાત વર્ગમાં આવવા માટે અત્યારે છે ને તલપાપડ છે. એના આંદોલનો થયા, તમે જે ઉલ્લેખ કર્યો એ આંદોલન કે જ્યારે છે ને એ અનામતનો વિરોધ થઈ રહ્યો હતો 1990માં જે લોકો વિરોધ કરી રહ્યા હતા, તમને ખ્યાલ હશે એ વખતે મંડળ વિરુદ્ધ કમંડળ હતું. આમ તો મોરારજી દેસાઈની સરકારે BP મંડળની અધ્યક્ષતામાં જે મંડળ કમિશન નિમ્યું, એ મંડળ કમિશનનો રિપોર્ટ તો છે ને ઇન્દિરા ગાંધી પાછા સત્તામાં આવ્યા ત્યારે આવી ગયો હતો, પણ એમણે એને અભેરાઈએ ચડાવી દીધો હતો. એમને ખ્યાલ હતો કે આ છે ને ઘણા બધા વિખવાદો ઊભા કરશે. પણ જ્યારે VP સિંઘની ગાદી જ્યારે જોખમમાં હતી ત્યારે છે ને એમણે આ મંડળ કાર્ડ ખેલવાનું પસંદ કર્યું હતું અને પછાત વર્ગોના મસીહા થવાની આખી એક એમની ભૂમિકા હતી. પછી એની સામે એમણે પેલી જે 27% અનામત ને બધું, કારણ કે આપણે ત્યાં છે ને બાબા સાહેબ આંબેડકરે જે ભૂમિકા મૂકી હતી બંધારણમાં, ભલે 50%ની લિમિટ રાખવાનું નથી લખાયું, પણ બાબા સાહેબની ચર્ચામાં છે કે 50%થી અનામતની મર્યાદા વધવી ન જોઈએ. અને ઇન્દિરા સાહનીનું જજમેન્ટ આવ્યું નવેમ્બર 1992માં સુપ્રીમ કોર્ટનું. એ જજમેન્ટ આવ્યા પછી 1993થી એના અમલની વાત આપણે ત્યાં શરૂ થઈ. મંડળ કમિશનમાં જે જ્ઞાતિઓ હતી એ જ્ઞાતિઓમાંથી બધી જ્ઞાતિઓને બીજા રાજ્યોએ તો સ્વીકારી લીધી,
પણ ગુજરાતમાં 27 જ્ઞાતિઓને એમાંથી બાકાત રાખવામાં આવી હતી. આપણે ત્યાં ઘણી વખતે લોકો એમ કે છે, વિરોધ પક્ષના નેતાઓ, કોંગ્રેસના નેતાઓ એમ કે છે કે માનનીય વડાપ્રધાન, વર્તમાન વડાપ્રધાન અને એ વખતના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મોઢ ઘાંચી જે જ્ઞાતિ હતી એ એમના વખતમાં એમ કે એમાં આવી, પણ એ હકીકત દોષ છે. એ છે ને એ છબીલદાસ મહેતાના વખતમાં જે 27 જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો અને 9 જે સૌરાષ્ટ્રની જ્ઞાતિઓ જે મજુમદાર કમિશન તરફથી આવી, એ જે 36 જ્ઞાતિઓનો સમાવેશ કરાયો એમાં એ હતી. એટલે શ્રીનિવાસ નો પેલો સંસ્કૃતાઇઝેશનનો એક નિયમ છે, બધી જ્ઞાતિઓને ઊંચા દેખાવું છે પણ અનામતનો લાભ લેવા માટે બધાએ નીચા દેખાવું છે. રાષ્ટ્રીય પછાત વર્ગ જે આયોગ, એની સામે જ્યારે આંજણા ચૌધરી પટેલ સમાજના હરિભાઈ ચૌધરીને એમણે છે ને જ્યારે રજૂઆત કરી અને એમના તરફથી જે અહીંયા સાહુ અક્ષય અને યુપી સિંહ એ આવ્યા જ્યારે 1998માં, મારી પાસે એનો આખો અહેવાલ પણ છે, 29/12/1998, ત્યારે કડવા પટેલોએ પણ પોતાને પછાત ગણાવીને પોતે છે ને ઓબીસીમાં દાખલ થાય, અમને દાખલ કરો એને માટેની રજૂઆત કરી હતી. પણ કડવા પટેલોની ભૂલ જે થઈ હતી એ વખતે એ હતી કે એમણે છે ને શિક્ષણનું પ્રમાણ 70% એમાં લખ્યું હતું, 70% લખ્યું હતું. એટલે એ વખતે બંનેનું રદ થયું, કડવા લેઉવા, એના પછી કડવા લેઉવા, આંજણા, મોડ પટેલ, મોડ પાટીદાર અને બલોચ મુસ્લિમ, એ બધી જ જ્ઞાતિઓને રાષ્ટ્રીય સ્તરે ઓબીસીમાં ગણવાની ના પાડી દીધી. અહીંયા આંજણાઓ છે ને એ ઓબીસીમાં છે પણ રાષ્ટ્રીય સ્તરે નથી. રાજસ્થાનમાં બધા જ પટેલો, કડવા પટેલો, લેઉવા પટેલો, આંજણા પટેલો બધા જ છે ને ઓબીસી નો લાભ લઈ રહ્યા છે. અહીંયા નથી. બીજા રાજ્યોમાં અલગ અલગ પરિસ્થિતિ છે. એટલે આ છે ને જે સુધારો કરવામાં આવ્યો, ભૂલ સુધારી લીધી એમ કહીએ તો મને લાગે છે કે આપણી સાથે દિનેશભાઈ છે એટલે કે છે ભૂલ સુધારી લીધી. એ ભૂલ જે હતી એ પણ એ છે ને મારી દ્રષ્ટિએ તો ચૂંટણી વખતનું લટકાવેલું ગાજર છે. અને ખાસ કરીને મહારાષ્ટ્રને કેન્દ્રમાં રાખીને, કારણ કે મરાઠા જે પાવરફુલ બોડી છે ત્યાં આગળ, અને મરાઠા અનામત જે રીતે રદ થઈ એટલે છે ને ખાસ કરીને આ સુધારો કરવાની જરૂર પડી. અને અહીંયા બધાને એમ લાગતું હોય, આપણા પાટીદાર નેતાઓ પણ છે ને હવે એમ કે છે કે અમે ઓબીસી ની માગણી મૂળ અમારી માગણી હતી એટલે હવે મંજૂર થઈ જશે. તો મને લાગે છે કે સમાજની અંદર વિખવાદો વધવાના છે આ પરિસ્થિતિથી. અને આ છે ને ચૂંટણી લક્ષી છે. યુપીની વાત કરીએ, રાજસ્થાનની વાત કરીએ, બીજા રાજ્યોની વાત કરીએ, ઓબીસી નું ગાજર લટકાવ્યું છે. પણ જો રાજ્યોને અધિકાર મળે છે, કારણ કે મેં એ છે ને આખું અમેન્ડમેન્ટ વાંચ્યું છે, પણ નોટિફિકેશનમાં એના છે ને રૂલ્સ ફ્રેમ થશે. એટલે રાજ્યો ભલામણ કરશે, એ ભલામણ પાછી છે ને ગૃહ મંત્રાલય પાસે કે આપણો જે સમાજ કલ્યાણ મંત્રાલય પાસે જશે અને એ પાછું ઓબીસી નું જે રાષ્ટ્રીય કમિશન છે એની પાસે જશે અને એ પાછું ભલામણ કરશે. એટલે આ બધી પ્રોસેસ છે ને ત્યાં સુધીમાં ચૂંટણીઓ પતી જશે. એટલે 5 વર્ષ સુધી મામલો ટળી જશે. એટલે મને તો એમ લાગે છે કે આ છે ને ખાલી ગાજર લટકાવ્યું છે. ઓબીસી તો ઓબીસી ની આખી જે વાત તમે કહ્યું મંત્રીઓ બનાવ્યા, આ કર્યું તે કર્યું, ના આ ઢોલ નગારા સાથે કહેવાય છે ને આજકાલ. આજે ઘણા રાજકીય પક્ષો, મોટાભાગના રાજકીય પક્ષો આજે જે ચૂપ બેઠા છે એ પણ રાજકીય પક્ષો તમામ આવી જાય. કોઈ પક્ષની તાકાત નથી કે હવે અનામતનો વિરોધ કરી શકે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની 1985 ની પ્રતિનિધિ સભાનો ઠરાવ વાંચવા જેવો છે કે શક્ય એટલું જલ્દી અનામતની કાખગોળી ફગાવી દેવી જોઈએ અને આર્થિક અનામતને દાખલ કરવી જોઈએ. એ ઠરાવ વારંવાર થયો છે સંઘની પ્રતિનિધિ સભામાં. પણ સંઘના સરસંઘ ચાલકજી મોહનજી ભાગવતે બિહારની ચૂંટણી પહેલા જ્યારે નિવેદન કર્યું માત્ર સમીક્ષા કરવાનું, અને ભારતીય જનતા પાર્ટી એટલે સંઘનું બચ્ચું એ છે ને ચૂંટણી હારી ગયું, ત્યારથી છે ને આજે પણ હોસવાલેજીએ પાછું સ્ટેટમેન્ટ કર્યું છે કે અમે તો અનામતના ટેકેદાર છીએ. એટલે બધા જ અનામતના ટેકેદાર છે. હવે અનામતનો વિરોધ કરે એનો બોયકોટ. ઓકે, અનિલ પટેલ, હું સીધું યુપી
ના સંદર્ભમાં જ વાત કરીશ કેમ કે એ ચર્ચા ઘણી બધી છે. માયાવતી બ્રાહ્મણ સંમેલનો કરી રહી છે, અખિલેશ યાદવ ઓબીસી સંમેલન કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી 7માંથી 6 ઓબીસી મંત્રી યુપી થી બનાવે છે. તો મતલબ કે તમામ સહિત આમાં બધા જ પક્ષો આવી ગયા. આજે બધા જ હતા લોકસભામાં, બહુ ગંભીરતાથી ચર્ચા કરી. એટલે ઓબીસી વોટ બેંક એક છે કે 2018 પહેલા જે ભૂલ કરી એ ભૂલ હતી. હવે ફરીથી એ ભૂલ સુધારી રહ્યા છો, પહેલી વાત એ છે. અને બીજી વાત યુપી, જ્યાં ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય, સપા હોય, બીએસપી હોય, તમામની નજર છે કે ભાઈ ઓબીસી ના મતો મળે. સવાલ સત્તાનો છે. આજે જે ગંભીરતા આપણને ગૃહમાં દેખાઈ લોકસભામાં, જે 3 અઠવાડિયાથી ગાયબ હતી. આપું જવાબ. બસ તો હું એવી આશા રાખું છું પ્રવીણભાઈ કે જેમ હરિભાઈને નોનસ્ટોપ બોલવા દીધા, વચ્ચે પ્રશ્નો, પેટા પ્રશ્નોને ઇન્ટરપ્ટ કર્યા વિના, ના, પેટા પ્રશ્નો તો થશે. આ વાંધો નહીં. આપ પેટા પ્રશ્નો કરજો, જેમ એમના માટે પ્રેમ બતાવ્યો મારા માટે બતાવજો. પછી છેલ્લે બધા પેટા પ્રશ્નો કરજો. અચ્છા પ્રવીણભાઈ, જો કેટલાક લોકો અને કેટલાક વ્યક્તિઓ ને આ નરેન્દ્રભાઈ મોદી સરકારની દરેક કામગીરીને ચૂંટણી સાથે જોડવા ટેવાયેલા છે. અચ્છા, એ એમનો એક પ્રકારનો જે ફિયર કોન્શિયસ છે કે ભાઈ નરેન્દ્રભાઈ સારી કામગીરી કરી રહ્યા છે, સરકાર સારી કામગીરી કરી રહી છે અને પ્રજાનું જન સમર્થન મળી રહ્યું છે, તો એમાં કેવી રીતે બ્રેક કરવો, એટલે દરેક બાબતનો. મને યાદ છે કે આયુષ્યમાન ભારતની યોજના લાયા તો કે ચૂંટણી માટે આવી, કિસાન સન્માન નિધિની યોજના લાયા તો કે ચૂંટણી માટે આવી, ઓબીસી માટેની વાત કહી આજે જ કરી. આજે આ બિલને એમેન્ડમેન્ટ થયા, બંધારણમાં સુધારો થયો, 127માં સુધારો થયો, તો એ કઈ ફક્ત ચૂંટણી આધારિત રણનીતિ નથી. જો નરેન્દ્રભાઈની સરકાર આવ્યા પછી સતત જે જૂના પ્રશ્નો હતા એના સંદર્ભમાં 1 by 1 જુદા જુદા નિર્ણયો લીધા કરે છે. તમે 370ની કલમ હોય કે 35A હોય, દરેક વખતે આપણે ચર્ચામાં કેટલાક બુદ્ધિજીવીઓ, કેટલીક પોલિટિકલ પાર્ટીઓ એને રાજનીતિ સાથે જોડે છે, એને ચૂંટણી સાથે જોડે છે. આટલા વિશાળ દેશમાં મને જો હું આપને યાદ કરાવું તો દર વર્ષે 4 થી 5 રાજ્યોની ચૂંટણી આવે છે, વિધાનસભાની. દર વર્ષે જુદી જુદી મ્યુનિસિપલ કોર્પોરેશન, સ્થાનિક સ્વરાજ્ય અને પંચાયતોની ચૂંટણી આવે છે, અને 5 વર્ષે લોકસભાની ચૂંટણી આવે છે. હજુ તો 2019ની ચૂંટણી પતી નથી અને 20માં લોકો કે આ કામ કર્યું, નરેન્દ્રભાઈની સરકારે આ નિર્ણય લીધો એ ચૂંટણી માટે, કારણ કે આ 5 રાજ્યોમાં, વેસ્ટ બેંગાલ ને આસામ ને 5 રાજ્યોમાં ચૂંટણી આવી રહી છે. તો ચૂંટણીઓ તો હિન્દુસ્તાનમાં સતત આવતી પ્રક્રિયા છે ને, એટલા માટે તો સરકાર હું તમારી વાત નથી કરતો, હું દરેક રાજકીય પક્ષની વાત કરું છું. ચર્ચા તમે તો ખુલ્લેઆમ કહો છો, એવું નથી. ખુલ્લેઆમ કહો છો આટલા મંત્રી બનાવ્યા. નહીં, ચોક્કસ હું તમને કહું, જો સામાજિક સશક્તિકરણ, સોશિયલ એમ્પાવરમેન્ટ કરવું એ ગુનો છે. બંધારણે પણ કહ્યું છે કે સોશિયલ એમ્પાવરમેન્ટ કરો. બાબા સાહેબ આંબેડકરે જે રીતે એસસી અને એસટી ની અનામત મૂકી હતી તો એમાં સોશિયલ એમ્પાવરમેન્ટ માટે હતી. અને હરિભાઈ મારા મિત્ર છે, લડનેટ છે, અને ખૂબ એમણે સારી લાંબી વાત કરી છે, મને ખ્યાલ છે. કારણ કે અનામત આંદોલન ક્યાં ક્યાંથી ચાલુ થયા, શું થયું, ગુજરાતના કેસમાં પણ બધું. અને એક વસ્તુ કદાચ એ મિસ કરી ગયા, ઇન્ટેન્સલી એમણે કરી નથી, પરંતુ ગુજરાતમાં તો ઓબીસીની અનામત જયારે જનતા પાર્ટીની સરકાર હતી, સંસ્થા કોંગ્રેસ જનસંઘનું વિલીનીકરણ થઈ ગયું ત્યારે ગુજરાતમાં તો 17% હતી, પછી એ મંડળ કમિશન પછી 27% થઈ. એટલે ગુજરાતમાં પણ સામાજિક સશક્તિકરણ માટેના પ્રયત્નો હતા, નંબર 1. નંબર 2, જ્યારે શરૂઆતમાં ઓબીસીમાં વિવિધ જ્ઞાતિઓ જે હતી એ પહેલેથી 146 જ્ઞાતિ નથી, એ ધીમે ધીમે ક્રમશઃ એમાં જુદા જુદા સુધારા થતા ગયા અને એમેન્ડમેન્ટ દ્વારા એમાં જુદી જુદી જ્ઞાતિઓ વધતી ગઈ. એટલે મૂળ વાત એ છે પ્રવીણભાઈ કે ઓબીસીમાં કઈ જ્ઞાતિનો સમાવેશ કરવો કે ન કરવો એ ભૂતકાળમાં પણ રાજ્ય સરકારો નક્કી નથી કરતી કે કેન્દ્ર સરકાર પણ નથી કરતી. એના માટે તમારે કમિશન પાસે જવું પડતું હતું. નહીં, યાદી તો બનાવવાની ને 2018 સુધી. 2018માં કેન્દ્રએ એ અધિકાર લઈ લીધા. મને હા, 2000 હું એ જ કહું છું ને, બંને પક્ષે વાત કરું છું. 2018માં લઈ લીધા, હવે ફરીથી રાજ્યો પાસે આવશે, તો આ બદલાવ થયો ને પ્રવીણભાઈ. દરેક સરકાર કે દરેક તમારી સરકાર, XYZ બીજા રાજ્યોની સરકાર, એને ચલો હક હતો પહેલા 1993 થી 2018 સુધી હક હતો કે એ યાદી તૈયાર કરી શકે. ફરી કેન્દ્ર સરકાર આપ્યું. હવે સ્થિતિ એ છે કે મરાઠા અનામતમાં જે સ્ટેટમેન્ટ આપ્યું સુપ્રીમ કોર્ટે, સાહેબ તકલીફ ત્યાં પડી ગઈ. હું કહું, હા, ઓબ્વિયસ કહું તમને, આપને કહું, ઓબ્વિયસલી
જો મૂળ વિષય એ છે હા. કે જેમ સાહેબે કીધું હરિભાઈએ કે ભાઈ આંજણા અને અહીંયા આગળ ઓબીસીમાં ગણવામાં આવે છે, બીજે ગણવામાં આવતા નથી. એવી રીતે કેટલાક નહીં, બીજે ગણવામાં આવે છે બધા કેટલાક રાજ્યોમાં ગણાય છે, કેટલાક પાટીદાર જેવી રાજ્યો situation. એટલે જુદી જુદી જ્ઞાતિને અલગ અલગ સ્ટેટ રાજ્યોમાં એની અલગ અલગ સામાજિક સ્થિતિ છે, અલગ અલગ શૈક્ષણિક સ્થિતિ છે, અલગ અલગ ઇકોનોમિક સ્થિતિ છે, આર્થિક સ્થિતિ છે. એટલે જે તે રાજ્યો એ પોતે એમાં જે તે સમાજના લોકો કમિશન એટલે પંચમાં રજૂ કરે, પંચ એનો સર્વે કરે, એ સર્વે કર્યા પછી સામાજિક ન્યાય વિભાગને રજૂઆત કરે, એ રજૂઆત કર્યા પછી સરકાર એનો સ્વીકાર કરે છે. એ કોઈ પણ પક્ષની સરકાર હોય, આ એક પદ્ધતિ છે. બીજું એક આપણે ધ્યાનમાં લેવા જેવો વિષય છે કે સેન્ટ્રલ ઓબીસી લિસ્ટ જુદું છે અને સ્ટેટ ઓબીસી લિસ્ટ જુદું છે. એનું કારણ કે જુદા જુદા રાજ્યોમાં કેટલોક વર્ગ નાનો છે, કેટલોક મોટો છે, કેટલાક વર્ગ સામાજિક રીતે ખૂબ પછાત છે. એટલે થોડી જુદા જુદા રાજ્યોમાં ડિસ્પેરિટી હતી. ગુજરાતમાં જેમ પાટીદાર સમાજે માગણી કરી, આપણે લિંગાયતનું કીધું, મરાઠાનું કીધું, જાટ, મરાઠા, એટલે લિંગાયત સરકારે આ વિષયો માટે સિમ્પ્લિસિટી થાય, એનું સરળીકરણ થાય, એટલે સરકારે આ ઓબીસી સમાજ ઓબીસી જ્ઞાતિ માટેનો આ નિર્ણય લીધો કે ભાઈ તમારે જે તે રાજ્યોને પાવર આપ્યો, તો સરકાર એ ફેડરલ પેલા કેમ લઈ લીધો સવાલ એ છે ને 18 આ જુદી જુદી રજૂઆતોના આધારે લેવાયેલો નિર્ણય છે. એટલે આ coincidence છે 5 મે વાળું. તો આપણે એને રાજનીતિ સાથે રાજનીતિ તમે રાજકીય પક્ષમાં છો સાહેબ, રાજનીતિ તો હોય જ ને, કેમ ના હોય? રાજનીતિ હોય, પરંતુ કોંગ્રેસ પણ રાજનીતિ કરશે, તમે પણ રાજનીતિ કરશો. તમે ચર્ચા મુકાવો અને એવું કરો કે બધા જ પક્ષો, બધા જ રાજ્યો 5 વર્ષે એક સાથે ચૂંટણી કરે, જો તમને એ જ ગણાતું હોય. વન નેશન વન ઇલેક્શન ની વાત ચાલી રહી છે, બરાબર તમે છે. પણ તો જાણો એટલે છો. મેં આપને જો કહ્યું, જો આપણે કદાચ આપને એના સંદર્ભમાં ધ્યાન ના રહેતું હોય કે દર વર્ષે ઓછામાં ઓછી 4 થી 5 રાજ્યોની ચૂંટણી ચલો, દરેક થાય, વખતે તો rotation. સરકારે કોઈ કામ નહીં કરવાનું, સરકારે કોઈ નિર્ણય નહીં લેવાના. અચ્છા, ઇલેક્શન એટલે આમાં જ્યારે હું તમને એક જવાબ આપી રહ્યો બાબુભાઈ માંગુકિયા, છું, એનાલિસિસ કરી રહ્યો છું, એ એનાલિસિસ તો તમે સ્વીકારવાની તૈયારી રાખતા નથી. મારે સ્વીકારવા ન સ્વીકારવાની વાત નથી ને સાહેબ. તો 2018 પહેલા રાજ્યો પાસે પેટા અધિકાર હતો, પ્રશ્નો મેં અને simple ક્રોસ એ વાત ક્વેશ્ચન્સ કરી. એ પ્રકારે ના આવે Obviously, છે. મેં આખું ઓબીસી ની મારી કેવી રીતે સરકાર છે, તમારી સરકાર છે, હું કેવી સવાલ તો રીતે કરું ને નહીં, સાહેબ. તમારી નહીં, આપણા સૌની મારી- સરકાર હા, છે. એટલે એ જ કહું છું ને. આપણા સૌની મારી સરકાર સરકારને છે. તો સવાલ કરું ને, તમારી સરકાર છે, આપણા સૌની સરકાર છે. ઓબીસી માં જ્ઞાતિ કેવી રીતે આવે, ઇવન બાબુએ બી તમને બાબુભાઈ માંગુકિયા, બાબુભાઈ એડવોકેટ માંગુકિયા, સમજાવશે. હું આખી પ્રોસેસ કહું છું. જે વાત તમે સ્વીકારવા તૈયાર નથી. નહીં, હું મારા સ્વીકારવા ન સ્વીકારવાથી કઈ પણ ન થાય તમારા સાહેબ. પેટા પ્રશ્નો અને ક્રોસ question ક્વેશ્ચન તો એવા આવે થશે ને છે યાર. કે અનિલભાઈ, તમારો અધિકાર છે, પણ જ્યારે જે વાતનું એનાલિસિસ જેમ હરિભાઈએ કર્યું, એ જ વાતમાં મેં અનિલભાઈ, આજે કેમ તમારો આ મૂડ ખરાબ છે? મેં કોઈ રાજકીય ઓબ્ઝર્વેશન ઓકે, કર્યું બાબુભાઈ માંગુકિયા, સિમ્પલ સવાલ છે. 18 સુધી રાજ્યો પાસે હતું, ચલો કહ્યું કે ઘણા બધા ઉદાહરણ આવ્યા, બાદમાં કેન્દ્ર સરકાર પાસે જતું રહ્યું, પણ આજે તો તમે પણ મૌન હતા. મતલબ કે સમર્થન, આ મુદ્દો એવો છે કે ચલો સમર્થન કરીએ, સમર્થન કરવું જ જોઈએ. જો તમામ સાંસદો જાય છે દેશ હિત માટે, કાયદાઓ બને, જનતા માટે કાયદાઓ બને, એના માટે સંસદમાં બેસે છે. એ વાત અલગ છે, આપણે બાકડાને બધું બનાવીએ છીએ, પણ મૂળ રોલ આ છે લોકશાહીમાં. અત્યારે સાહેબ જે સ્થિતિ છે, એક તો યુપી પર તમારા અધીર રંજન ચૌધરી કહે છે કે યુપી ઇલેક્શન, બાદમાં ઉત્તરાખંડ, બાદમાં કર્ણાટક, એટલા માટે આ સ્થિતિ ઉદ્ભવી રહી છે અને આ બિલમાં સંશોધન થઈ રહ્યું છે. પણ સમર્થન તો આપ પણ કરો છો ને? ગુજરાત જી, અનામતનો મુદ્દો આવે છે, અવાજ મારો? જી આવે છે, કેરી ઓન. એ અત્યાર સુધીમાં સૌથી સેન્સિટિવ મુદ્દો રહ્યો છે અને અમારી દ્રષ્ટિએ આ મુદ્દામાં ઘણીવાર કોર્ટોના ડિસિશનો પણ જુદા જુદા પ્રકારના આવ્યા છે. સવાલ એટલો છે, મારે અનિલભાઈને પૂછવું છે કે તમે એક દેશ એક ચૂંટણી, એક દેશ એક રેશન કાર્ડ, આ બધી જે પોલિસી લઈ આવો છો અને અત્યારે મોટા ભાગના રાજ્યોમાં તમારી સરકારો છે, તો આ તમે એક દેશને એક અનામતની પ્રથા લાવવાના ઈચ્છા ધરાવો છો ખરા? જવાબ આપું. પહેલા તમે એક દેશ, અનિલભાઈ, ગુજરાતમાં જે માણસ ઓબીસીમાં હોય, તમારો ટર્ન આવશે, સારું. કેમ કે દિનેશભાઈ છે, સારું, તમને સારું, પૂરતો સારું, સમય મળશે. સારું, અનિલભાઈ, સારું. ચિંતા ના કરો.
આગળ વધો. આજે તો તમે પણ સમર્થન કર્યું છે, તમે મારા સવાલ પર આવો. પોઝ આપ્યો એટલે હું બોલ્યો. આજે અનિલભાઈ કંઈક જુદા મૂડમાં આવ્યા હોય એવું લાગે છે. જી અરે અનિલભાઈ કાયમ હું મૂડમાં હોય ઓફિસમાં બેઠો છું અનિલભાઈ, એટલે આપણો અવાજ છે ને તમે ત્યાં 5 સેકન્ડ મોડો હા પહોંચો ભાઈ, તમે પોઝ આપ્યો એટલે બાકી હું બોલું એટલે નહીં. આજે કંઈક જુદા મૂડમાં છે હરિભાઈ. ઓકે કેરી ઓન. આજે તમે અનબિકમિંગ ઓફ ડોક્ટર અનિલ પટેલ આજે ચર્ચા કરી રહ્યા છો. બાકી કોઈની વાતમાં આપણે જયારે ચર્ચામાં હોય ત્યારે કોઈ કોઈની વાત કાપતા નથી. સાચી વાત છે. મારી વાત તમને એટલી છે કે અનામતનો જે સેન્સિટિવ મુદ્દો છે, આજે 127 નું બંધારણનું સુધારાનું બિલ પસાર થયું, એના હજી અને એમાં હજી નિયમો બનશે, એનું કમિશન આવશે, એમાં રિપ્રેઝન્ટેશન થશે, એનું આઈડેન્ટિફિકેશન થશે કે કયાને કરવા ને ન કરવા. પણ મારે અનિલભાઈ તમને એક નાની એવી વાત પૂછવી છે. જ્યારે અમે આંદોલન કરતા હતા, પાસની સાથે હું પણ હતો, અને ત્યારે મેં જાહેર કરેલું કે બંધારણના આ જ જોગવાઈમાં કોઈ પણ સંશોધન કર્યા વગર બંધારણમાં અનામત આપી શકાય એમ છે. અને એ દિવસે મેં અને કપિલ સિબ્બલ સાહેબે જીપીસીસી ઓફિસમાંથી જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અમારા પ્રમુખ સાહેબની સાથે. ત્યારે પણ તમે અમારી ટીકાઓ કરતા હતા કે બંધારણમાં આવી કોઈ જોગવાઈ જ નથી. અને જે છોકરાઓએ આંદોલન કર્યું એમને તમે દેશદ્રોહી ગણી અને એની સામે દેશદ્રોહના અને રાજદ્રોહના કેસો કર્યા. મને કહેવા દેજો જવાબ. આજે તમે આ બધું ભૂલીને બંધારણમાં સંશોધન લઈ આવ્યા છો. સાચી વાત છે, સારી વાત છે, પણ આ તમારા દેખાડવાને ચાવવાના એક છે કે જુદા છે? તો મને કહો. કહું પણ બાબુભાઈ, હું ચોખ્ખું કહું છું ને, તમે એક બાજુ મેં અધિરંજન ચૌધરીનું એટલા માટે નામ આપ્યું. અનિલભાઈ આવું છું, 1 by 1 થોડું થઈ જાય. અને અધિરંજન ચૌધરી કહે છે કે નહીં, આ તો આશય યુપી ઇલેક્શન કે ચૂંટણી જીતવાનો મતલબ રાજકીય સંકેત લાગી રહ્યો છે. સમર્થન છે બિલનું તમારું, બધા 15 પક્ષો છે તમારી સાથે, પણ અહીંયા થોડી મજબૂરી પણ છે અન્ય પક્ષોની જેમ કે સાહેબ ખુલીને જરા વાત નથી થતી, આજે ગંભીર થઈ જઈએ. હસી ગયા. આ સવાલ મને પૂછો. હા, આપને સવાલ છે. સવાલ મારે જરા અવાજ થોડો ડિલેડ આવે છે એટલા માટે. નામ બોલો. ઓકે. બાબુભાઈ તમને પૂછ્યું છે. જવાબ આપું છું. જી આજે કોંગ્રેસની સાથે બધા જ પક્ષોએ મતદાનમાં એકતા દેખાડી. હવે આપણે એના બે અર્થ નીકળી શકે. એક તો ધારો કે માની લો કે તમારી વાત સાચી છે કે પોલિટિકલ કમ્પલ્ઝન હતું. નહીં, અધિરંજન ચૌધરી કહે છે, હું નહીં, જવાબદાર આપના નેતા છું. યસ. ના ના, હું એનાથી એ અમારા નેતા છે, અમારા સ્પોક પર્સન છે, જે એને કીધું હશે એ સમજીને કીધું હશે. પણ સવાલ એટલો છે કે આજે જે બનાવ બની રહ્યા છે, જે રીતે આ બિલ લાવવામાં આવી રહ્યો છે, એની પાછળ રાજકીય ગણિત નથી એ કહેવું એટલું જ ખોટું છે. રાજકીય ગણિત સાથેનું જ આ બિલ પસાર થયું છે. જ્યારે તમારે બિન અનામત લોકોને 10% ઇકોનોમિક્સના ગ્રાઉન્ડ ઉપર જ્યારે આ અમારું પાસનું આંદોલન ચાલ્યું ત્યારે તમે બંધારણમાં સુધારો લાવ્યા. તો તમે બંધારણમાં જયારે સુધારો લઈ આવ્યા ત્યારે તમને ખબર નથી કે બંધારણમાં સુધારો કરીને આ અનામત લેવાય અને આટલા પાટીદારના છોકરાઓનું લોહી લેવાની જરૂર નથી. ઓકે ઓકે તમે આટલું પાટીદારોના દીકરાઓનું લોહી લીધું. ચલો, બે મુદ્દા છે જે પૃષ્ઠભૂમિ છે. બાબુભાઈ આવું છું, બ્રેકનો સમય થઈ ગયો છે. બહુ સારી વાત કીધી કે પાટીદાર આંદોલન પણ એક પૃષ્ઠભૂમિ છે, માંગ અહીંથી પણ રહી છે. બીજું વાત 50%ની એક કેપિંગ પણ છે. એવું નથી કે બિલ પાસ થઈ ગયું, પણ રાજ્યો માટે એટલું આસાન નહીં હોય જે માંગ થઈ રહી છે અલગ અલગ રાજ્યોમાંથી. એના વિશે પણ ચર્ચા કરીશું, થોડી ટેકનિકલ ચર્ચા પણ કરીશું, યુપીની પણ ચર્ચા કરીશું. એક બ્રેક માટે રોકાઈ. બ્રેક બાદ દિનેશ બાંભણિયા પાસે, કેમ કે શરૂઆતથી પાટીદાર આંદોલન સાથે આ નામ હતું અને હજુ પણ એ માંગ યથાવત છે એબીસી આવ્યા બાદ પણ. બ્રેક બાદ ઓબીસી નો આશરો લોકસભામાં ઓબીસી સંશોધન બિલ પાસ થયું અને આવનાર સમયમાં જે આજે એકતા દેખાડી તમામ વિપક્ષ અને સરકારે વિચારો આજે મળ્યા 3 અઠવાડિયા બાદ
બાકી અત્યાર સુધી ધાંધલ ધમાલ થઈ પ્લે કાર્ડ લઈને વિપક્ષ વિધિન મિનિટમાં બહાર. પેગાસસ મુદ્દે ચર્ચા નહીં તો કૃષિ બિલ મુદ્દે ચર્ચા, ન તો મોંઘવારી મુદ્દે ચર્ચા, ન તો કોરોના મુદ્દે ચર્ચા, કોઈ મુદ્દે ચર્ચા નહીં લોકશાહીના આટલા મોટા મંદિરમાં જ્યાં દરેકની અપેક્ષા હોય. પણ ઓબીસી સંશોધન બિલ પાસ સંદર્ભમાં યુપી ચૂંટણી પણ છે, આવનાર ઇલેક્શન પણ છે અને ટેકનિકાલિટીઝમાં પણ જઈશું, કેમ કે અલગ અલગ રાજ્યોમાંથી ઘણા લાંબા સમયથી માંગ છે અલગ અલગ જાતિઓની અનામત માટેની. ચર્ચા આગળ વધારીએ. દિનેશ બાંભણિયા આપણી સાથે છે, પાટીદાર અનામત આંદોલનના ચહેરા પણ રહી ચૂક્યા છે. દિનેશભાઈ, ટાઈમિંગ પહેલી વાત તો હું ટાઈમિંગ પર સવાલ, કેમ કે પત્રકાર છે ને સવાલ ઉઠાવે, ભલે અનિલભાઈએ કહ્યું, અનિલભાઈને પણ સેકન્ડ સવાલ હું પૂછી લઈશ. પણ લાંબા સમયથી જે સ્થિતિ હતી, મેં 2018 વાળી વાત પણ કહી કે 2018 પહેલા સાહેબ આ લિસ્ટ રાજ્યો તૈયાર કરતું હતું. ચલો 50% કેપિંગ છે ઇન્દિરા સહાની કેસ અંતર્ગત, પણ 2018 પહેલા 1993 થી રાજ્યો આ લિસ્ટ તૈયાર કરતું હતું. 2018 પછી રાજ્યોની જગ્યાએ કેન્દ્ર, મતલબ કે રાજ્યોના અધિકાર લેવાઈ ગયા. આ તો મેં 5 મે ની વાત કરી મરાઠા અનામતની, તે બાદની આ અપડેટ છે કે આ ક્રોનોલોજી છે. તો અત્યારની પરિસ્થિતિમાં સાહેબ બિલ પાસ પણ થઈ ગયું, પણ હરિભાઈ કહે છે ને કે આ પ્રક્રિયા થોડી લાંબી ચાલશે, એમાં ઘણા બધા રાજ્યો પણ નીકળી જશે, ચૂંટણીઓ પણ નીકળી જશે. તો આજે ભલું કરવાની વાત છે, સારી વાત છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો આ સંશોધનને? જો બધા નિષ્ણાંતોએ પોતાનો મત આપ્યો, મારો સ્પષ્ટ મત છે કે આ બિલથી ઓબીસીમાં રહેલી જ્ઞાતિઓને કોઈ પણ જાતનો ફાયદો થવાની શક્યતાઓ મને દેખાતી નથી. ઓબીસીમાં રહેલી જ્ઞાતિઓની વાત કરી રહ્યા છે. જે જ્ઞાતિઓ બહાર છે અને ઓબીસીની માંગણી કરી રહ્યા છે, એ લોકો માટે રાજકીય દબાણ, એટલે કે રાજ્યો ઉપર દબાણ લાવવાનો મુદ્દો ઉભો થયો છે. અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે 2011 પછી સેન્ટ્રલ યાદીમાં કોઈ ઓબીસીમાં લિસ્ટમાં કોઈ જ્ઞાતિઓને જોડવામાં આવી નથી. 2012 પછી ગુજરાતમાં છેલ્લે હમણાં 6 જ્ઞાતિઓને, પેટા જ્ઞાતિઓને 2019માં જોડવામાં આવી. હવે આ જે પરિસ્થિતિ છે એને લઈને ગુજરાતમાં હોય કે સેન્ટ્રલમાં હોય, બંને કમિશન અલગ અલગ છે, બંનેની યાદી પણ અલગ છે. પણ ગુજરાત સરકારની આપણે વાત કરીએ કે મરાઠાની તમે વાત કરો તો બેરિયર તો 27% વધારે થઈ શકે એમ નથી હાલના તબક્કે. એટલે 27%ની અંદર જેટલી જ્ઞાતિઓ ઉમેરવામાં આવશે એટલી જે ઓબીસીની અંદર રહેલી જ્ઞાતિઓને નુકસાન થવાની શક્યતાઓ છે. પછી ચાહે ગુજરાત હોય, ચાહે બીજા રાજ્ય હોય કે અન્ય રાજ્ય હોય. પણ વિપક્ષ 50%નું કેપ હટાવવાની પણ માંગ કરી રહ્યું છે ને? ના, હું એ જ તમને કહું છું કે એ વિપક્ષ માંગણી કરી રહ્યું છે. અત્યારે એ જસ રનિંગ સરકાર વિપક્ષને ક્યારે આપે નહીં એવું મારું માનવું છે. પણ માની લો કે 27%થી બેરિયર વધારવાની વાત આવે છે, તો અનિલભાઈ હમણાં વાત કરી કે ભાઈ અમે પ્રજાના હિતમાં અને લક્ષણમાં વાત કરી છે, તો 2018માં તમે કયા હિતમાં આ નિર્ણય લીધો હતો કે ભાઈ 2018માં 28 મે તમે 102 નંબરનું એમેન્ડમેન્ટ કર્યું, ત્યારે આ જ વાત હતી કે ભાઈ સ્ટેટની પાવર સેન્ટ્રલને આપી દીધા. 2 વર્ષની અંદર આજે એવું શું જરૂરિયાત ઉભી થઈ કે પાછા એ પાવર તમારે રિવર્સ કરવા પડ્યા? બીજી વાત કે પાટીદાર સમાજની વાત હોય કે મરાઠાની વાત હોય કે કોઈ પણ રાજ્યની વાત હોય, દરેક વ્યક્તિ ઓબીસી ની અંદર જવા માટેના પ્રયાસો કરશે. કારણ કે જાતિગત રિઝર્વેશન છે, વ્યક્તિગત જે ઈડબ્લ્યુએસ ની વાત કરીએ તો બેરિયર છે એમાં પણ કે ભાઈ ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ એટલે વિકર સેક્શનમાં આવતા લોકોને એનો લાભ મળે છે. હવે વાત રહી કે ઓબીસી ના લોકો અત્યારે આ બિલને આવકારી રહ્યા છે. હું પણ આ બિલને આવકારું છું, કારણ કે એક સંશોધન થયું અને સ્ટેટને પાવર આપ્યા છે, જે રાજ્યોની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. પણ જો ગુજરાતમાં તમે સુગનાબેન પંચ કમિશનની વાત કરો તો સુગનાબેનની ઉંમર કેટલી થઈ, એમાં નિવૃત્ત જજ કેટલા સમય પહેલા હતા અને ક્યારથી નિવૃત્ત થયા પછીની જે બેરિયર 4 વર્ષનું છે. બીજું કે 1998માં બનેલું ગુજરાતનું ઓબીસી કમિશનને આજની તારીખમાં પણ સંવૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો નથી. એની પાસે પૂરતો સ્ટાફ પણ નથી, પૂરતી વ્યવસ્થા પણ નથી. 2015માં 1999માં લીલાબેન પટેલ દ્વારા એપ્લિકેશન કરવામાં આવી પાટીદાર સમાજને એડ કરવાની. આજે 2015, 16, 17માં ખોડલધામ સહિતની તમામ સંસ્થા, એસપીજી, પાસ, ઉમિયા મંદિર ઊંઝા, 27 કામ, આ આવી 28 જેટલી અરજીઓ અત્યારે કમિશનમાં પેન્ડિંગ છે. એક પણ અરજીનું કામ આજે આગળ વધ્યું નથી. તો વાત એ છે કે બિલ લાવવાથી જેમ પોલિટિકલી કોઈ માને કે ના માને, પણ હું એક વસ્તુ હંમેશા માનું છું કે 370ની કલમ હટાવવાનો મુદ્દો હોય કે કોઈ પણ મુદ્દો હોય, ચાહે ભાજપની સરકાર હોય કે અન્ય સરકાર હોય, બિલ સુધારા ત્યાં પોલિટિકલી બેનિફિટ જોવામાં આવતો હોય ને એ સ્વભાવ છે કે રાજકીય પાર્ટીઓનો સ્વભાવ મુજબ પોલિટિકલી બેનિફિટ હોય એ નિર્ણયો લેતી હોય છે. આજે ઓબીસી કમિશનમાં જે સુધારો કરવાની વાત કરી સ્વાયત્ત સત્તાઓ, હવે તમે જોજો કે હમણાં આજે મેં મારે ઉત્તર ગુજરાતના મિત્રો સાથે ઉત્તર પ્રદેશના મિત્રો સાથે વાત થઈ તો ત્યાં 32 જ્ઞાતિઓને સમાવવાનો તત્વ ગણાઈ ગયો છે
કે જે લોકો 2015 થી વાત રાહ જોઈ રહ્યા હતા કે 32 જ્ઞાતિઓને ઓબીસીમાં 32 ને 48 ચિહ્નિત કરી હતી દિનેશભાઈ, 48 ચિહ્નિત કરી હતી, 70 ની માંગ હતી, 48 ચિહ્નિત કરી. એટલે હવે જે બેરિયર આવતું હતું ને યુપીના કન્ટેક્સમાં જ વાત કરું છું, 48 ચિહ્નિત હું કરી. તમને એ જ વાત કરું છું કે હવે 32 જ્ઞાતિઓને પણ લઈ લેવાની વાત આજે સરકારે કરી છે. એટલે ત્યાંના લોકોને ઓરલી કમિટમેન્ટ આપવામાં આવ્યું છે, ઓફિશિયલી નથી પણ અનઓફિશિયલી આવી બધી માહિતી આવી છે કે હમણાં ટૂંક સમયમાં આ 32 જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવવામાં આવશે. તો તમે જુઓ કે વોટ બેંક સિવાય શું વાત છે. 2018 અને 2021 શું ફરક પડી ગયો 2 વર્ષમાં. બીજું કે 2018 માં 10% અનામત આપ્યા પછી 2019 માં 10% અનામત આપવામાં આવ્યું તો 2015 માં પણ આપી શકાતું હતું ને. સરકાર તો એ જ હતી, પરિસ્થિતિ એ જ હતી. પણ 19 ની લોકસભાની ચૂંટણીમાં આખા દેશમાં નહીં, ત્યારે યાદીઓ તો રાજ્યો તૈયાર કરતું ને, અધિકાર રાજ્યો પાસે હતો 2015 માં 2018 સુધી. હું એ જ વાત કરું છું કે સ્ટેટ ગવર્મેન્ટે આજે જે રાજ્યો પાસે અધિકારો આપ્યા છે એ જ અધિકારો તો એની પાસે 2015 માં પણ હતા જ ને. હું એ જ કહેવા માંગુ તમને. મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે હવે સેન્ટ્રલ ગવર્મેન્ટે 10% અનામતની જોગવાઈ કરી, સંશોધનની વાત કરી અને સમગ્ર દેશમાં તો 2019 ના ઇલેક્શનને લઈને ધ્યાનમાં રાખીને કરવામાં આવી કે પાટીદાર સહિતના તમામ રાજ્યોમાં લિંબાયત હોય, ગુર્જર મીણા હોય, આપણે જાટ પરિવાર હોય કે મરાઠા હોય, એ તમામ લોકો રિઝર્વેશનની સ્ટેટમાં માંગણી કરી રહ્યા હતા. એટલે સ્ટેટ સામે આ પ્રશ્નો ઉભા ના થાય એટલે સેન્ટ્રલ પાસે લઈ લીધી અને હવે સ્ટેટ પાસે પાછું મૂકી દીધું. એટલે આમાં છે ને દરેક જ્ઞાતિઓને દડો કરીને આમથી આમ કરીને ફેંકવાની વાત ચાલી રહી છે અને એમાં પ્રજા ભોગ બની રહી છે અને પ્રજા પણ, હું માનું છું, મને માફ કરે, પણ પ્રજા પણ આ વાતને સ્વીકારી રહી છે. એટલે રાજકીય પક્ષો આવી રીતે ઉપયોગ કરી રહ્યા છે. ઓકે, ચલો 2 ઇન્ડિકેશન હરિભાઈ આમાં નીકળ્યું ને કે ચલો ઓબીસી વાળું જે કેપિંગ છે ને 27%, 50% ઇન્દિરા સહાની કેસ. હવે આ સ્થિતિમાં વિપક્ષ એક તરફ એ મર્યાદા હટાવવાની વાત કરી રહ્યું છે, પણ આપણે જાણીએ છીએ કે દરેક રાજ્ય સરકારો ભલે બહુમતી નહીં પણ સરકાર, ચલો હરિયાણામાં છે ભાજપની સરકાર છે, હરિયાણામાં ચોટાલા સાથે સરકાર બનાવી, રાજસ્થાનમાં પણ ગુજરોની માંગ છે ઘણા લાંબા સમયથી. પ્રવીણભાઈ એક વાત કરું તમને, અત્યારે ઘણા બધા રાજ્યોમાં 80% સુધી રિઝર્વેશન છે. હા છે સાહેબ, પણ સ્થિતિ એ છે ને લિસ્ટ અલગ અલગ છે. પણ હરિભાઈ, મેં અનિલભાઈને પણ એ સવાલ કર્યો તો એવી તો શું નોબત આવી? જો એક પોલિટિકલ એંગલ પણ છે, દરેકમાં નીકળે. અહીંયા રાજકીય ચૂંટણી નજીક છે, ચર્ચા થવાની, રાજકીય પક્ષો છે તો રાજકીય પક્ષો વિશે ચર્ચા થાય, તો અહીંયા એ પણ એંગલ નીકળે છે ને. અહીંયા એ પણ ખબર પડી ગઈ કે શેના માટે થઈ રહ્યું છે. જો લોકહિત માટે જ થતું હોય, ઘણું બધું થાય છે, લોકહિત માટે જ થઈ રહ્યું છે, પણ સાથે સાથે શેના કન્ટેક્સમાં, શેના સંદર્ભમાં થઈ રહ્યું છે બહુ ક્લિયર છે. એટલે મને એવું લાગે છે પ્રવીણ, જે આપણે જોઈએ છે કે જેમ કે તમિલનાડુમાં સૌથી વધારે હતી અનામતની ટકાવારી, 69 તો હતી જ હતી. બીજા રાજ્યોની અંદર આજે પણ 80% સુધી ટકાવારી પહોંચેલી છે. પણ આ છે ને ગેરકાયદેસર રીતે ચાલી રહેલી ટકાવારી છે અનામતની, કારણ કે બધાના કેસીસ છે ને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ પડ્યા છે, ઇન્ક્લુડિંગ તમિલનાડુ. બીજું, આર્થિક અનામત આપવાની વાત જે કરી, સૌથી પહેલા આર્થિક અનામત તો આપણે ત્યાં હતી જ હતી, ગુજરાતમાં ઈબીસી હતી જ, મુંબઈ રાજ્યની અંદર હતી. પણ અત્યારે જે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે બંધારણ સુધારો કરાવીને જે 10% અનામત આપી, એની સૌથી પહેલા માગણી તો માયાવતીએ કરી હતી, માયાવતી જયારે મુખ્યમંત્રી હતા ઉત્તર પ્રદેશના ત્યારે. અને બીજું, રામદાસ આઠવલે તો અત્યારે છે ને 75% સુધી અનામત લઈ જવાની વાત કરે છે. ખરેખર તો છે ને જયારે કોઈ કેન્દ્રીય મંત્રી પોતે છે ને વાત કરતો હોય ત્યારે છે ને એ સરકાર વતી કરી રહ્યો છે, સરકારની મનસા શું છે એ વ્યક્ત કરી રહ્યો છે એવું માનવામાં આવે. કારણ કે કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીનો સિદ્ધાંત છે. મને લાગે છે બાબુભાઈ તો એડવોકેટ છે એટલે આપણને આના વિશે બંધારણીય જોગવાઈ પણ કહી શકે. પણ પ્રશ્ન એ છે કે આ 50%ની લિમિટ બાંધી એ ઇન્દિરા સહાનીએ કયા આધારે બાંધી? અને 50%ની લિમિટ કોઈ માનતું નથી. માનનીય વડાપ્રધાને 10% ઉમેરી દીધી એટલે 50% તો ઠેકાવી દીધી છે. હવે એ ગેરકાયદેસર સુપ્રીમ કોર્ટ જો એને જાહેર કરે તો કેવી અંધાધુંધી સર્જાશે. બીજી છે ને તમિલનાડુની અંદર ગેરકાયદેસર, એટલે આમાં થાય છે એવું કે શાસકો નક્કી કરે છે કે સુપ્રીમ કોર્ટમાં કેટલો સમય છે ને અમુક બાબતોને પેન્ડિંગ રાખવી, દાયકાઓ સુધી. મને લાગે છે કે 1994માં સીતારામ કેસરી જયારે છે ને સમાજ કલ્યાણ મંત્રી હતા કેન્દ્રમાં, ત્યારે જયલલિતાએ બધા જ પક્ષોને સાથે લઈને ત્યાં એક કમિશનના રિપોર્ટ લઈને એને છે ને આ ત્યાં વ્યવસ્થા કરી હતી.
પરિશિષ્ટ 9 ની અંદર એની જોગવાઈ કરી હતી. એટલે પ્રશ્ન એ છે કે 50%ની આ જોગવાઈ તમે જો બદલવાના હો તો તમારો પ્રશ્ન બીજો જે હતો એ આવે છે નીતિશ કુમાર વાળો કે જ્ઞાતિ આધારિત તમે વસ્તી ગણતરી કરો તો ઓબીસી માં આવતી જ્ઞાતિઓની વસ્તી એ તો 54% છે, તો તમારે ઓબીસી ને 27% ઉપર સીમિત કઈ રીતે કરો છો? પહેલા તમારે 50% ઉપર સીમિત કરવાનું હતું. તકલીફ ત્યાં જ છે. નહીં, પહેલા 27% એટલા માટે આવી હતી કે 50%ની કેપિંગ હતી. 50% ની વધારી ન શકાય એટલા માટે ઇન્દિરા સાહનીની મજબૂરી હતી. હવે તમે છે ને એને તો 50%ની ઉપર ઠેકી ગયા છો, તો પછી તમારે છે ને 54% ઓબીસી છે તો તમારે ઓબીસી ને 54% આપવી પડે. પ્રશ્ન તો આ જ છે ને. એટલે અંધાધુંધી થવાની છે, આ બહુ સ્પષ્ટ છે. અને એ છે ને એ દરમિયાન ઓબીસી ને એમ લાગે છે, બધી જ્ઞાતિઓને એમ લાગે છે કે આપણને છે ને આપણે ખાટી જવાના છીએ. બીજો જે બહુ જ ગંભીર પ્રશ્ન છે, મને છે ને રાજકીય અવલોકન કરવાની જરૂર નથી લાગતી, હું ફેક્સ મૂકી રહ્યો છું. જસ્ટિસ રોહિણી કમિશન નિમ્યું છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે. શાને માટે નિમ્યું છે? એમાં છે ને 27%ની અંદર કેટલા ફોરવર્ડ છે, કેટલા બેકવર્ડ છે, કેટલાક મોસ્ટ બેકવર્ડ છે. એટલે ઓબીસી ની અંદર તમે ભાગલા પડાવી રહ્યા છો. અને રોહિણી કમિશનનો રિપોર્ટ આવતો જ નથી, એને એક્સટેન્શન ઉપર એક્સટેન્શન મળ્યા કરે છે જસ્ટિસ રોહિણીને. એટલે ખરેખર તો છે ને આ બાબત છે ને બહુ ગંભીર પરિણામો લાવવાની છે. ત્રીજી અને છેલ્લી વાત કહી દઉં, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કડવા પાટીદારો અને લેઉવા પાટીદારો ઓબીસીમાં છે. જો ત્યાં આગળ ઓબીસીમાં હોય તો અહીંયા કમસે કમ દિનેશભાઈએ જેમ કહ્યું એમ ગુજરાતનું આ જે આયોગ છે, પછાત વર્ગ આયોગ, ઓબીસી કમિશન, જ્યાં પેલા સુગનાબેન વર્ષોના વર્ષથી બેઠા છે, શું કરે છે ખબર નથી, એમને બંધારણીય હોદ્દો પણ નથી મળ્યો. એ છે ને કમસે કમ પટેલો માટે સર્વે તો કરાવે. મને લાગે છે સર્વે કેમ નથી થતો? ધારો કે એમને એમ લાગે કે પટેલો છે ને એ આને માટે યોગ્ય નથી, તો એવું તારણ આપે ને સર્વે તો કરાવે. પણ આટલા બધા વર્ષો પછી સર્વે પણ નહીં કરાવવાનો. ઓકે, વાસ્તવિક ચિત્ર સામે આવી જાય ડોક્ટર અનિલ પટેલ. એ જ વસ્તુ છે ને. હવે આપણે અત્યારની સ્થિતિએ જો સમય પર અમુક વસ્તુઓની સમીક્ષા થતી હોય, રાજકીય કાર્યોની પણ સમીક્ષા થતી હોય, પણ એક મુદ્દો સાહેબે 50ની કેપ વાળો છે, બીજો મુદ્દો સતત જે કહી રહ્યા છે નીતિશ કુમાર પણ કહી રહ્યા છે, અકાલી દળ તમારું હવે તો નથી તમારી સાથે, અપના દળ પણ કહી રહ્યા છે અનુપ્રિયા પટેલ કે વસ્તી આધારિત ગણતરી જ્ઞાતિ આધારિત ગણતરી થવી જોઈએ. 2011માં થઈ 16 સુધી આંકડા આવ્યા, જાહેર નથી કર્યા. તો કદાચ આપણે જે સંશોધન કરી રહ્યા છે ઓબીસી સંશોધન બિલમાં, તો તેના માટે પણ થોડા આંકડાઓ જોઈશે ને, ખબર પડે ક્યાં શું સ્થિતિ છે, કઈ વસ્તી કેટલી છે. સરકાર પાસે આંકડા છે, જાહેર નથી થતા. 16 સુધી આવી ગયા, છેલ્લે મનમોહન સરકારે વસ્તી ગણતરી કરાવી હતી પણ ડિક્લેર નથી થયા. તો એ ક્યારે? જો લગભગ 5-6 જુદા જુદા પ્રકારના પ્રશ્નો આયા ચર્ચામાં, અને આપે પણ 1-2 પ્રશ્નો પૂછ્યા. મને એવું લાગે છે કે મારા મિત્ર બાબુભાઈએ જે કીધું, તો એક દેશ એક ચૂંટણી, એમાં કોંગ્રેસે અને અન્ય વિપક્ષે સંમતિ આપવી જોઈએ. અને કોંગ્રેસના આદરણીય રાહુલજી બ્રેકફાસ્ટ પાર્ટી કરે છે, તો એમાં આ વિષય પણ લઈ લેવો જોઈએ. નંબર 1. નંબર 2, એમણે એમ કીધું કે ભાઈ કપિલ સિબ્બલ આયા હતા, એ 4 વાગે આવશે, 6 વાગે આવશે, 10 વાગે આવશે, અડધી રાતે આયા, અને બીજા દિવસે આના સંદર્ભમાં કશું બોલ્યા વિના ગયા હતા. એટલે એ કદાચ એ બાબુભાઈ એમની જોડે કામ કરતા હતા, એ વાત અભિનંદનને પાત્ર છે. ફોર્મ્યુલા હું પૂછીશ બાબુભાઈને, ચિંતા ન કરો. અભિનંદનને પાત્ર છે, પણ એમાં કશું એ નક્કર કશું સુપ્રીમ કોર્ટના વકીલ હોવા છતાં પણ કશું કહી કે કરીને ગયા નતા. ત્રીજું, નરેન્દ્ર મોદી સરકાર એવી સરકાર છે પહેલી કે જેણે ઓબીસી કમિશનને વૈધાનિક દરજ્જો આપ્યો. પહેલા વૈધાનિક દરજ્જો નતો, જે આપણે યાદ કરવાની જરૂર છે. બીજું, આજે ગુજરાતમાં શું સ્થિતિ જે આજે હું એ જ ને ગુજરાતમાં મને લાગે છે કે જો આપણે પણ મારી વાત પૂરી થઈ જ નથી ભાઈ. સાહેબ તમે રાજકીય ચર્ચા તમારે કરવી હોય તો જવાબ પ્રશ્ન પૂછો, જવાબ સાંભળવાની તૈયારી રાખું છું સાહેબ. તમારે જવાબ સાંભળવાની તૈયારી રાખો. બધાના જવાબ જેમ છે સાંભળો તો. હા, બધાના જવાબ ને પ્રી ડિટરમિન્ડ હોય કે ભાઈ આમને કોઈ પ્રીડિટરમિન્ડ નથી હોતા સાહેબ. મને મારી વાત પૂરી કરવા દો. પૂરો કર્યો સાહેબ, પૂરતો સમય છે, સવાલ તો થશે ને સાહેબ. પ્રવીણ, મને મારી વાત પૂરી કરવા દેવી હોય
તો હું જવાબ આપવા માટે તૈયાર છું. ઓકે નહીંતર સાહેબ મારે કોઈ જવાબ નથી નહીં સાહેબ આપવો. આ કન્ડિશન ક્યાંથી લગાવો છો? ચોક્કસ સવાલ જવાબ આપો, condition પૂરતો ભાઈ. સમય તમને પૂરતો મારે- સમય ન મળતો હોય તો મારે બરાબર મારા છે ત્રણેય મનીષભાઈ. મિત્રોને જવાબ આપવાનો સિમ્પલ છે. સવાલ છે સાહેબ મારા સીધો ત્રણેય સવાલ છે. મિત્રોને તમે સિમ્પલ સવાલ નહીં, મારો સીધો સવાલ છે. મારો OBC સીધો જવાબ છે. ચલો. મારો અનિલભાઈ, સીધો OBC જવાબ છે. કમિશન ઓકે, આવું છું. આજ- એક મિનિટ. આજે આવું છું. 2017 નો 2021 વાળો સુધારો છે. અચ્છા. એ જે પાવર છે એ પાવર સેન્ટરના બદલે સેન્ટરે બધો જ પાવર રાજ્યને આપી દીધો. જૂઠું બોલવાની તો ટેવ ભૂતકાળમાં પણ બાબુભાઈ આવું છું, એક મિનિટ. અનિલભાઈને વાત કમ્પ્લીટ કરી લેવા દો, તમને પૂરતો સમય મળશે. આપણે બાબુભાઈ, પછી decorum તો હું નથી. બોલીશ તો નહીં નહીં તમે તો please. on air નહીં, નથી, દૂર નહીં, છો નહીં, તમે. નહીં નહીં હું ચિંતા ન કરું, બેઠો બીજું છું. કે ભૂતકાળમાં પણ આપને પ્રવીણભાઈ ખબર હશે કે સેન્ટ્રલ ઓબીસી લિસ્ટ જુદું હતું અને સ્ટેટ ઓબીસી લિસ્ટ જુદું હતું. બે પ્રકારના લિસ્ટ બનતા હતા. અને જે અગાઉ થઈ ચર્ચા એમ જુદા જુદા રાજ્યોમાં, જેમ એમણે કીધું કે કડવા પટેલ, લેવા પટેલ મહારાષ્ટ્રમાં ઓબીસીમાં છે. છે. એટલે આ જુદા જુદા રાજ્યોમાં ડિસ્પેરિટી હતી, એને સિમ્પ્લિફાય કરવા માટે જે તે રાજ્યો નક્કી કરે. બીજું કે કમિશન પાસે જુદા જુદા સમાજ જ્ઞાતિઓએ અરજી કરવાની હોય છે, ત્યારબાદ એનો સર્વે થાય છે. અને વોટ ઇઝ ઓબીસી પંચ? ઓબીસીમાં એ એસસીબીસી છે, એટલે સોશિયલી, એજ્યુકેશનલી અને ઇકોનોમિકલી જે પછાત સમાજ છે કે વર્ગ છે એનો ઓબીસીમાં સમાવેશ થાય છે. જ્યારે મંડળ કમિશન બન્યું ત્યારે હરિભાઈ એના 11 ક્રાઇટેરિયા નક્કી કરવામાં આવ્યા હતા. એ 11 ક્રાઇટેરિયામાંથી ખાલી 4 ક્રાઇટેરિયા ઇકોનોમિક બાબતના છે, બાકી સામાજિક બાબતો અને શૈક્ષણિક બાબતો છે. એ રીતે હજુ સરકાર આના રૂલ્સ રેગ્યુલેશન પણ ફ્રેમ કરશે, જુદી જુદી રાજ્ય સરકારો કરશે. ફ્રેમિંગ થશે. કારણ કે રાજ્ય પહેલા પણ કેન્દ્રનો પણ પાવર હતો અને રાજ્યને પણ પાવર હતો. અને કેટલીક બાબતોમાં એ લિસ્ટ સેન્ટરમાં મોકલવામાં આવતું હતું અને સેન્ટરમાં એ કમિશન નક્કી કરે, પછી એ સરકારને મોકલે, વિભાગને મોકલે, પછી સરકારમાંથી મંજૂરી મળે. આ રીતે બંને લિસ્ટ જુદા હતા, જે કદાચ માહિતી નહીં હોય. એટલે આ તો જે માહિતી મારી પાસે છે, માહિતી દોરું છું, મારે કોઈ રાજકીય વાત. અને બીજું કે આજે જે સંશોધન થયું છે એ સંશોધન રાજ્યને, એટલે ઓબીસી બાબતનું થયું નથી, રાજ્યોને પાવર આપ્યા છે. પાવર આપેલા હતા. પાવર આપ્યા 2018 છે. પહેલા. એમાં ઓબીસી ને કોને લેવા ના લેવા એ તો હજુ બધા ફ્રેમ થશે. જેમ મંડળ કમિશને અધિકારો રાજ્યોને આપ્યા. 11 ક્રાઇટેરિયા બનાવ્યા હતા, તો અરે ના, ભૂતકાળમાં ના, પણ રાજ્યોનો અધિકાર હતા. એટલા જ માટે કેટલાક રાજ્યોનું લિસ્ટ જુદું હતું. હું આપણે આ જ કહેવા માંગતો હતો કે કેટલાક રાજ્યોનું લિસ્ટ જુદું હતું. ઓકે, બાબુભાઈ, રાજ્યો પાસે પણ પાવર હતા. દિનેશભાઈ આવું છું વન બાય વન. મને ખાલી સિમ્પલ એક સવાલનો જવાબ તમે તમારી હા, વાત પૂરી હા, કરી, આપ, જવાબ આપ, લે. મારે આપ, સિમ્પલ ખાલી એટલું હશે તો પછી નીતિશ કુમાર કે અન્ય પક્ષોની વાત માની કેમ નથી લેતી સરકાર કે જ્ઞાતિ મુજબ વસ્તી ગણતરી થવી જોઈએ અથવા આંકડા ડિક્લેર કરવા જોઈએ? ચિત્ર સામે આવશે ને, નહીં, ચોક્કસ થવી જોઈએ. હા, ચોક્કસ. જો એમાં ઓકે. નીતિશ કુમારે જે કીધું હા. એ એમની પોતાની પાર્ટીના પોલિટિકલ વ્યૂ છે. અચ્છા. મારા મિત્ર હરિભાઈ એમ પેલા બાબુભાઈ એડવોકેટને પૂછ્યું કે ભાઈ એક રામદાસ આ આઠવલેનું આવું સ્ટેટમેન્ટ છે, મતલબ કે તો opinion સાંભળો હોવું સાંભળો, તો જોઈએ. Opinion હોવું જોઈએ. એ સરકારની કમ્બાઈન જવાબદારી છે. તો ભૂતકાળમાં યુપીએની સરકારમાં એ રાજાથી માંડીને બધા ભાતના આપણે સ્કેમ ને બધું જોયું. હા. તો હું એવું માનું છું તો પછી સેન્ટ્રલ ગવર્મેન્ટ આદરણીય મનમોહનસિંહજી અને સોનિયા ગાંધીની જવાબદેહી થાય, જવાબદેહી થાય. સત્તા તમે સાથે બેઠા છો. બેઝિકલી રામદાસ આઠવલે હોય કે નીતિશ કુમાર હોય કે અકાલી દળ હોય કે કોઈ ના, પણ અકાલી દળ યુપીએના ઘટક પક્ષો હોય, ઓકે. એ દરેક પોતપોતાના પક્ષની આઈડિયોલોજી ઓકે, ચલો એની આઈડિયોલોજી પ્રમાણે વાત મૂકે છે. આઈડિયોલોજી બાબુભાઈ માંગુકિયા તો આઈડિયોલોજી પ્રમાણે ચલો નીતિશ કુમાર કહે છે, અનુપ્રિયા પટેલ કહે છે, અમારી આઈડિયોલોજી ઓકે. અંત્યોદયની છે. ઓકે, ચલો પ્રવીણભાઈ. અંત્યોદયની આઈડિયોલોજી છે. પણ બાબુભાઈ માંગુકિયા, સ્થિતિ તો વાત એ જ આવી ને કઈથી બે મુદ્દા નીકળશે. આપણે ટેકનિકલ કારણો પણ જાણવા છે. ભૂતકાળમાં ઘણું બધું તમારા પાસે પણ હતું, હવે ભારતીય જનતા પાર્ટી પાસે છે. સમય અનુસાર તમે પણ ઘણું કર્યું, સમય અને સ્થિતિ અનુસાર વર્તમાન સરકાર પણ ઘણું બધું કરી રહી છે. એટલે એકબીજામાંથી ઘણું બધું શીખીને કરી રહ્યા છો આવનાર સમય માટે. પહેલા હું મારા મિત્ર ડોક્ટર સાહેબને જરા એની યાદશક્તિ સતેત કરાવું. જે દિવસે કપિલજી આવ્યા હતા એ જ દિવસે અમે આર્ટિકલ 31C અને આર્ટિકલ 46 નું કમ્બાઇન્ડ રીડિંગ કરીને એમ કીધું હતું કે તમારે બંધારણમાં કોઈ સંશોધન કરવાની જરૂર નથી અને કોઈ પણ કાયદો તમે આર્ટિકલ 31C નીચે ઘડો એટલે એ કાયદાને કોઈ પણ કોર્ટમાં પડકારી શકાય નહીં. આટલી ચોખવટ કરીને જ્યારે અમે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, પણ એ અનિલભાઈને
જરાક યાદ શક્તિ એમની આજે નિશ્ચિત થઈ ગઈ છે, થોડી સતત કરવાની જરૂર છે. બીજું, એ જ દિવસે મારી આ જ અનામત ઉપર નીતિનભાઈની સાથેની ડિબેટ હતી અને 30 મિનિટની ડિબેટ 1.5 કલાક ચાલી હતી ને અંતે નીતિનભાઈ ડિબેટ છોડીને જતા રહેતા. આ વાત આપને નીતિનભાઈને બહુ કે સજ્જડ જવાબ કારણસર આપી નથી યાદ આવતી, કારણ કે એની પાસે તમારી જવાબ નથી. હવે વાત રહે એનામતની. ભાઈ, વાત કમ્પ્લીટ કરવા દો, પૂરતો સમય હા. છે, વચ્ચે ડિસ્ટર્બ ના કરે, ઓડિયો ડીલે છે, ધેટ્સ વાય. કેરી ઓન, વાત જલ્દી આપની કમ્પ્લીટ કરો બાબુભાઈ. બીજું, તમે જે અત્યારે જે ટેકનિકલ શબ્દ જે કરો, મને બીજી એક વાત કરી એમણે, હું તમને જવાબ આપતા પહેલા, કે રાજ્યમાં તમે તમારી પોલિસી છે કે એક દેશ એક ચૂંટણી, એક દેશ એક રેશન કાર્ડ. તો હું તમને એ યાદ કરાવું છું, એટલા માટે યાદ કરાવું છું કે ગુજરાતનો જે ઓબીસી નો કેન્ડિડેટ હોય, રાજસ્થાનમાં જો એના પેરેન્ટ્સ કોઈ કારણસર સેટલ થયા હોય તો એને ત્યાં અનામતનો લાભ નથી મળતો. બીજા રાજ્યના અનામતના કેન્ડિડેટ હોય, પાવર આપ્યા અહીંયા ગુજરાતમાં પણ એની યાદી સમાવેશ થતો હોય તો પણ એમને આવા લાભથી વંચિત રહી જાય છે, એવા સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ઇન્ડિયન નેશનલ હોય. હું સવાલ કરું. આવું મારાથી ના કહેવાય. એટલે આ રાજ્યોના પ્રશ્નો છે, પ્રશ્નો રાજ્યોના જ છે ને. યુપીમાં ચૂંટણી આવી રહી છે બાબુભાઈ, સપા તમને સાયકલ પર બેસાડવા તૈયાર નથી, માયાવતી બ્રાહ્મણ યુપીમાં સંમેલન કરે ચૂંટણી આવી રહી છે. છે. એટલે આજે જે બે વસ્તુ જે આપણી સામે આવી રહી છે, એક તો જો તમે સેન્સસના ડેટા કાસ્ટ વાઇઝ રજૂ કરો તો સીધા કોર્ટમાં તમે એક્સપોઝ થઈ જાઓ કે આ કાસ્ટ છે તમારી આટલા ટકા છે ને તમે એને આટલા ટકા અનામત આપો છો, કારણ એનો રેશિયો છે, પ્રપોર્શન છે, મેન્ટેન નહીં થાય. એ કારણસર તમે અત્યારે એવું ક્યારે કે રેશિયો પ્રમાણે રિઝર્વેશન આપે? તમારે સેન્સસ ડેટા છે તમારી પાસે પણ તમારે જાહેર નથી કરવા, અથવા તો હવે નવા સેન્સસમાં ગપ્પા મારે છે, ડિવિઝન કરે છે સામાજિક. બાબુભાઈ, અવાજ આવી રહ્યો છે ને, તો આ ડિવિઝન ન થતું હોય તો એટલીસ્ટ આપણે થોડું વસ્તી ગણતરી કરાવી લેવી જોઈએ. તમે એમ કહો છો? જે રીતે નીતિશ કુમાર, અનિલભાઈ, અનુપ્રિયા કોણ પટેલ, ડિવિઝન અકાલી દળ. કરી રહ્યું છે એ તો આપણે છે ને આપણે જાહેર ચોકમાં ચર્ચા કરીએ. હા, એટલે મતલબ કે વસ્તી આપણે જાતિ નથી આધારિત ગમતું વસ્તી અથવા તો ગણતરી આપણે થવી જોઈએ. expose તમારું થાવ છો કેવું એમ એટલે છે? આવી ટીકા કરી રહ્યા છો તમે. બાબુભાઈ, હું એમ કહી રહ્યો છું કે જાતિ આધારિત ગણતરી કરવામાંથી જો તમે બે વસ્તુ ધ્યાન રાખો, બે વસ્તુ તમે એક વસ્તુ એમ કહો છો કે કાસ્ટલેસ સોસાયટી હોવી જોઈએ અને કોઈ રિઝર્વેશન ન હોવું જોઈએ. તમારી પાછળ એવી બધી અત્યારે ચર્ચાઓ કરી રહ્યા છો કે બાપનું નામ નહીં, માનું નામ પણ હોય તો પણ ચાલે. આ બધી એક વાત તમે એક જગ્યાએ કરી રહ્યા છો ને જ્યારે તમને નથી ફાવતું ત્યારે તમે કાસ્ટવાદ જાઓ છો. તો તમે તમારી પોલિસી પહેલા એક તો સિક્યોર કરો. ઓકે દિનેશભાઈ, હું તમને છેલ્લે સમય આપીશ થોડો. આવું છું. દિનેશ બાંભણિયા, એક જ 10 સેકન્ડ. ઓકે. બાબુભાઈ, બાબા સાહેબ આંબેડકરજીએ જે બંધારણ બનાવ્યું છે એમાં વસ્તી વાઇઝ રિઝર્વેશન નથી. જ્યારે સૌથી પહેલું શિડ્યુલ કાસ્ટ અને શિડ્યુલ ટ્રાઇબને આપવામાં આવ્યું ત્યારે એમણે એ સમાજની જે કસ્ટમાઇઝ પરિસ્થિતિ હતી એના આધારે, એમની વસ્તીના આધારે નથી આપ્યું. ક્યાંય વસ્તીના આધારે રિઝર્વેશન નથી સાહેબ આખા દેશમાં. એ કોઈ પણ સરકારો હોય, કોંગ્રેસની હોય કે વીપી સિંહની હોય કે ભાજપની હોય, કોઈ પણ હોય, વસ્તી આધારિત નથી. એસસીબીસી નો અર્થ જ એ છે કે સામાજિક, શૈક્ષણિક રીતે અને આર્થિક રીતે પછાત. તમે રોહિણી કમિશન શું કામ નિમ્યો? દિનેશભાઈ બાંભણિયા, આ તમારા આઈડિયા હોય ને આ તમારી આઈડિયોલોજી હોય ને આ બાબા સાહેબ આંબેડકર તમે માનતા નથી. તમે ઓકે, ચાલો હવે છે ને 2021 માં થોડા આવી જઈએ. દિનેશ બાંભણિયા, જે અત્યારે અલગ અલગ માંગ થઈ રહી છે વિપક્ષોની કે જાતિ આધારિત ગણતરી, એક મુદ્દો એ પણ છે, એક મુદ્દો આ સંશોધનનો છે અને સંશોધનમાંથી નીકળ્યા બાદ જે સ્થિતિ ઊભી થવાની છે એ મુદ્દો છે. અલ્ટિમેટલી જેના માટે કાયદાઓ બને કે ઘડાય, ફાયદો તો જનતાને થવો જોઈએ ને. મૂળ હેતુ તો એ જ હોવો જોઈએ ને. તો એ હેતુ ચરિતાર્થ તો દેખાઈ રહ્યો છે કે નહીં, અથવા તો ફ્રેમવર્ક થશે ત્યારે પણ સજેશન મંગાશે કે નહીં? કેમ કે આ મુદ્દા તો ઉભા જ રહેશે દરેક રાજ્યોમાંથી. તો મેં પહેલા પણ કીધું ને હું ફરીથી કહું છું કે વસ્તી આધારિત ગણતરી કરવાના આંકડા સરકાર, કોઈ પણ સરકાર હું નથી માનતો કે હિંમત કરશે. કારણ કે જાતિવાદથી ચાલતી સરકારો, જાતિવાદમાં લડાવતી સરકારો, કોઈ પણ પક્ષની સરકાર હોય, આજે કોઈ પણ રિઝર્વેશન છે ને એ
મૂળભૂત શોષિત પરિવારોને અપનાવવાની વાતને લઈને રિઝર્વેશન આપવામાં આવ્યું હતું, ચાહે બાબા સાહેબ આંબેડકરનું હોય કે મંડળ કમિશનનું હોય. મંડળ કમિશને જ્યારે ભલામણ રજૂ કરી ત્યારે બહુ એક દુખતા પત્રમાં લખ્યું છે, એનો પત્ર પણ છે કે ભાઈ આ રિઝર્વેશનની તમે ફોર્મ્યુલા લાગુ ના કરશો. પરંતુ જ્યારે રાજ્ય કક્ષા હોય કે કેન્દ્ર લેવલ હોય, ફળીભૂત થતું હોય એવું મને ક્યાંય પણ દેખાતું નથી. આજે 65 વર્ષની આઝાદી પછી પણ હરિભાઈ જેમ વાત કરી એમ કે જે પાટીદારો અનામતનો વિરોધ કરતા હતા એ આજે અનામત માંગવા માટે નીકળ્યા છે. અને બીજી બાબત કે જે સમાજો અથવા જે વર્ગો રિઝર્વેશનનો લાભ લઈ રહ્યા છે એમાં પણ એ લોકોને કોઈ જાતનું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળતું નથી. એટલે કે જેટલું ધાર્યું હતું એટલું નથી મળતું. તો એમાં ખામી શોધવાના બદલે ફક્ત વોટ બેંક જ આમાં કાઉન્ટ કરવામાં આવે છે. 2 વર્ષ આમ કરો, 2 વર્ષ આમ કરો. પ્રવીણભાઈ, મને 1 જ મિનિટ ખાલી આપજો કે હમણાં અનિલભાઈએ વાત કરી કે ઓબીસી કમિશનને વૈધાનિક દરજ્જો ભારતીય જનતા પાર્ટી, અરે ભાઈ, ભારતીય જનતા પાર્ટીની કમિશને વૈધાનિક દરજ્જો આપ્યો જ નથી. એનસીબીસી એટલે કે નેશનલ કમિશન બેકવર્ડ કમિશન જે છે, એટલે એને એસસીબીસી નો જે દરજ્જો આપ્યો છે, અને ઓબીસી એટલે કે સ્ટેટ ગવર્નમેન્ટ. હવે તમે ગુજરાતમાં 1997 માં નિવૃત્ત થયેલા બેન સુગનાબેન ભટ્ટને તમે આયોગના ચેરમેન બનાવ્યા છે. ઓબીસી આપણે બોલીએ છે બધું એસસીબીસી જ છે. ના અનિલભાઈ, તમે તપાસ કરી લેજો. બીજી વાત કે જે તમે સુગનાબેન આયોગ એટલે ગુજરાતની વાત કરીએ, તમે ગુજરાતની નરેન્દ્રભાઈની સરકારે આપ્યો છે. હું આપણે ખાલી સુધારો કરું છું. અરે મારી વાત સાંભળો તો ખરા. હું નરેન્દ્રભાઈ સરકારની વાત નથી કરતો અનિલભાઈ. જે ગુજરાતમાં આપણે રહ્યા છીએ, જે ગુજરાતે તમને દેશમાં મોકલેવા છે, એ ઓબીસી કમિશનને તમે આજની નરેન્દ્રભાઈ સરકારની સિવાયની કોઈ વાત નહીં યાદ આવે. એ તમારી મજબૂરી છે. રાહુલભાઈનો બ્રેકફાસ્ટ યાદ કરો ને, એમને બધી સૂચના આપો ને યાર, બધા પક્ષને કે મારો એક જ વાત છે કે ગુજરાતના ઓબીસી કમિશનને સંવૈધાનિક દરજ્જો કેમ આપવામાં આવતો નથી? 1997 થી સુગનાબેન પોતે નિવૃત્ત જજની પોસ્ટમાંથી આજે થયા છે. આજે એની ઉંમર કેટલી છે, આજે ત્યાં શું વ્યવસ્થા છે, એ મારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોય, કોઈ પણ કેટેગરીમાંથી આવતા આગેવાનો હોય, એ લોકોએ ત્યાં તપાસ કરવી જોઈએ કે આજે ત્યાં શું પરિસ્થિતિ છે. ઓકે, ચલો, કોઈ પણ સમાજની સંવૈધાનિક દરજ્જો હોય કે ગમે કઈ, તમે જે વ્યવસ્થા ઉભી કરી છે એનો લાભ કેમ આપવામાં આવતો નથી? વ્યવસ્થાને વધુ તંદુરસ્ત, વધુ મજબૂત કરવાનું કામ છે ને સરકારોનું હોય, નેતાઓનું હોય, જે પણ જાય ને. મેં પહેલા કહ્યું સાંસદનું કામ માત્ર બાકડાઓ મુકાવવાનું નથી, એ તો કરશે, પણ જે નિયમો બને છે, જે કાયદાઓ બને છે, કાયદા પર હેલ્ધી ચર્ચા થાય અને બાદમાં જનતાના હિતમાં એ કાયદાઓ બને, એ મૂળભૂત હેતુ હોય છે લોકશાહીમાં. તો હવે અનામતની વાત થઈ રહી છે, ઓબીસી સંશોધન બિલની વાત થઈ રહી છે. ચલો, પાસ તો થઈ ગયું, પરંતુ આમાં જે આપણે અંત્યોદયની વાત કરીએ છીએ કે આવનાર સમયમાં જે પણ આ બિલમાં સંશોધન થયું છે તેનો ફાયદો ખરેખર છેલ્લા વ્યક્તિ સુધી પહોંચાડવાનો આપણે જે પ્રયાસ કે જે સંદર્ભ છે, આ સંદર્ભમાં કહ્યું ને કે દરેક રાજકીય પક્ષની કોઈને કોઈ મજબૂરી હોય. આ મજબૂરી બહુ ખુલીને આજે લોકસભામાં બહુ હેલ્ધી ચર્ચામાં, ગંભીરતાથી ચર્ચામાં સામે આવી. શું નિશાનો યુપી છે, ઉત્તરાખંડ કે કર્ણાટક છે, આવનાર સમય બતાવશે. પણ આના પર જે ચર્ચા થઈ એ ચર્ચા આવનાર સમયમાં પણ થાય. અને જે જરૂરી છે એ જરૂરી, સત્તામાં કોઈ પણ હોય, એ જરૂરી વસ્તુ, ખૂટતી વસ્તુ એ વર્ગ સુધી પહોંચે, કદાચ આશય એ જ હોવો જોઈએ. આભાર દિનેશભાઈ. પટેલ સાહેબ, આપનો પણ આભાર. હરિ દેસાઈ, આપનો પણ આભાર. અને બાબુભાઈ માંગુકી, આપનો પણ આભાર. આ સાથે ચર્ચામાં બસ આટલું જ. નમસ્કાર.